ભારતીભાઈ, આપણે જાણીએ છીએ કે ગણપતિજીની સ્થાપનાનો દિવસો નજીક આવી રહી છે અને ગણપતિજીની સ્થાપનામાં તાપી જિલ્લામાં પણ જે લોકો છે એ બહુ ઉત્સાહથી ભાગ લે છે અને ગણપતિ ઉત્સવ લોકમાન્ય બાલ ગંગાધર તિલકે શરૂ કર્યું હતું દેશમાં એકતાની ભાવના જગાવવા માટે. તો આ વર્ષે રાજ્ય સરકારે એ નક્કી કર્યું છે કે જે બેસ્ટ ગણપતિ પંડાલ હશે એને પુરસ્કૃત કરવામાં આવશે. તો તાપી જિલ્લામાંથી પણ જે બેસ્ટ ગણપતિજીનો પંડાલ છે એની રાજ્ય કક્ષામાં એ મોકલવામાં આવશે અને પછી રાજ્ય કક્ષામાંથી જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ હશે એને 5 લાખ, 3 લાખ અને 1.5 લાખનો કેશ પ્રાઇઝ આપવામાં આવશે. આ વર્ષે કેમ કે ઓપરેશન સિંદૂર યોજાયો છે, આપણે વોકલ ફોર લોકલ માટે કટિબદ્ધ છે. તો તમામ જે ગણપતિના જે પંડાલ લગાવવામાં આવે છે એ સ્પર્ધામાં એ પણ જોવામાં આવશે કે એ કઈ પ્રકારથી દેશભક્તિની ભાવના લોકોમાં જગાવી શકે છે, કઈ રીતે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સનો ઉપયોગ કરે છે, કઈ રીતે વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરે છે. તો એ બધું જ્યારે માર્કિંગ કરવામાં આવશે બેસ્ટ ગણપતિ પંડાલમાં તો એ બધું જોવામાં આવશે. થેન્ક યુ.